નાસ્તો હોય છે, બપોરે જમવાનું, પછી બપોરે ચા નાસ્તો અને સાંજે જમવાનું. ડાકોર લઈ જાય ગઈ એક વખત ઋષિકેશ હરિદ્વાર લઈ ગયા હતા, પછી દ્વારકા જઈએ છીએ. બરાબર. એમાં વડીલોની ચૂકવણી કરવાની છે? નજીવો ચાર્જ ખરો ગમતો? વડીલોનો ચાર્જ ભરવાનો કશું કોઈ નહીં, ફ્રીમાં લઈ જાય છે. બીજું કંઈ છે નહીં, સરસ સારામાં સારું છે. બરાબર. બીજા આશ્રમો કરતાં સારામાં સારો આશ્રમ છે. અહીંયા કોઈ તકલીફ નથી, ગયડાઓને કોઈ તકલીફ પડતી નથી. આજે આપણે વૃદ્ધાશ્રમ માટે એક વડીલની મુલાકાત લેવાની છે અને સાથે સાથે આપણે એમ જાણીશું કે વડીલને આ વૃદ્ધાશ્રમમાં કેવું લાગે છે અને સાથે એમની દિનચર્યાની પણ વાતો આપણે જાણીશું. તો ચલો આપણે એક વડીલની મુલાકાત લઈએ. શું નામ છે તમારું? સિમનભાઈ, દિશાભાઈ કરજો. સિમનભાઈ. સિમનભાઈ. બરાબર. કેટલા ટાઈમથી રહો છો? 5 થી 6 વર્ષ છે. 5-6 વર્ષ સુધી. આપણે જમવામાં શું શું સુવિધાઓ છે? જમવાનું સારું હોય છે. સવારે ચા નાસ્તો હોય છે, બપોરે જમવાનું, પછી બપોરે ચા નાસ્તો અને સાંજે જમવાનું. બરાબર છે. અને એનું સંચાલન મતલબ કઈ રીતના છે? સરસ સારું છે. પૈસા કોઈ લેતા નથી. અચ્છા. અને ફ્રી છે. ફ્રી જઈએ? ફ્રી છે, કોઈ ચાર્જ નથી? કોઈ ચાર્જ નહીં. અને સારામાં સારું જમવાનું મળે છે, સારામાં સારું વ્યવસ્થા છે. બરાબર. અને ઓર્ગેનાઇઝર બધાની સારી રીતે એ રાખે છે. બરાબર. ટોટલ કેટલા વડીલો છો આશરે? અહીંયા ઓછામાં ઓછા વડીલો, લેડીઝ બધા ભેગા થઈને 60 વડીલ છો? બરાબર. કપલ બી છે. બરાબર. અને અહીંયા વડીલો માટે કોઈ દિવસ પ્રવાસનું આયોજન થાય ખરા? થાય છે ને, ડાકોર લઈ જાય. ગઈ એક વખત ઋષિકેશ હરિદ્વાર લઈ ગયા હતા, પછી દ્વારકા જઈએ છીએ. બરાબર. એમાં વડીલોની ચૂકવણી કરવાની છે? નજીવો ચાર્જ ખરો ગમતો? વડીલોનો ચાર્જ ભરવાનો કશું કોઈ નહીં, ફ્રીમાં લઈ જાય છે. બીજું કઈ એક્ટિવિટી થાય કરી અહીંયા શરીર અહીંયા વડીલો માટે? અહીંયા આવે છે ને બધા પ્રોગ્રામો વાળા આવે છે, દવા વાળા, મેડિકલ કેમ્પ વાળા આવે છે. બધા અલગ અલગ ટાઈપના આયુર્વેદિક વાળા આવે છે, બધા આવે છે કામ. બરાબર. બાકી તમને આમ કેવું લાગ્યું વાતાવરણ? સારું છે, સરસ છે. બીજું કઈ છે નહીં, સરસ સારામાં સારું છે. બરાબર. બીજા આશ્રમો કરતાં સારામાં સારો આશ્રમ છે. અહીંયા કોઈ તકલીફ નથી, ગયડાઓને કોઈ તકલીફ પડતી નથી. બરોબર. મેડિકલની દવાની સુવિધા છે, સારામાં સારું છે.